ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે મહાસુદ આઠમ છે, જે ખોડિયાર જયંતિ તરીકે ઓળખાય છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે આપણે ખોડિયારમાંનું નામ ખોડલ કેમ પડ્યું તથા ખોડિયારમાંના પ્રાગટ્ય તથા મહિમા તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિમાં આદ્ય શક્તિ અવતાર પ્રગટ થયા માં જોગમાવડી જય જય શ્રી ખોડિયાર। સૌરાષ્ટ્રની પુણ્યભૂમિમાં આદ્ય શક્તિના જ અવતારરૂપ જોગમાયા પ્રગટ થયા એ મહાશક્તિનો જય જયકાર કરતા ખોડિયાર નામ યાદ કરું છું। શ્રોતાજનો સૌ સાંભળો આદ્ય શક્તિ આખ્યાન, સુખ સંપત્તિ પામશો, નિર્ધન થશે ધનવાન। માં ખોડિયાર દયાળુ છે, માટે હે શ્રોતાજનો તમે પ્રેમથી આદ્ય શક્તિનો મહિમા સાંભળો, જે થકી સુખ સમૃદ્ધિ મળશે અને નિર્ધનને ધન મળશે। મેરુ પર્વત ડગી જાય પણ સાગર પોતાની મર્યાદા મૂકે, પણ સંત અને ભગવાનના વચન કદી જૂઠા થાય નહીં। વળી શિવ તો અવતારી પુરુષ ગણાય। આ તરફ દેવળમાએ અમરફળની 8 ચીરી ગ્રહણ કર્યા બાદ 1.25 વર્ષના અંતરે પુત્ર ધન મળ્યું। થોડાક જ વર્ષોમાં 7 દીકરી અને 1 દીકરો થયા। પુત્રનું નામ મેરળિયો, પુત્રીના નામોમાં આવળ, જોગલ, તોગલ, હોલબાઈ, બીજબાઈ, સાંચાજી રાખવામાં આવ્યા। આ દેવી સંતાનો હતા। રૂપરૂપના અંબાસમાં ગામના લોકો બાળકોને રમાડવા લઈ જાય। આડોશી પાડોશી બાળકોની મૂર્ખાકૃતિ જોઈને આનંદ પામે। વાંઝણી કહેવાતી દેવળબાઈ 7 સંતાનોની મા બની લોકો આદરથી બોલાવતા હતા। તેમાં 7 દીકરીઓ ગરબા ગાતી, ત્યારે જાણે સાક્ષાત જગદંબા આવી હોય તેવું લોકોને ભાસ થતો। 5-7 વર્ષની નાની બાળાઓ પણ આ દેવળને કામમાં મદદ કરતી। નાનો પુત્ર મીરખો વાડી અને ખેતરનું કામ સંભાળતો હતો। 7 દીકરીની માવડી ઉપર 1 દીકરો, શુકનવંતી ગાવડી કેમ ધનુષમ દેવલી। 7 દીકરીમાં એને 1 દીકરો, વળી એ જ ચારણનો ત્યાં શુકનવંતી ટકે 10 શેર દૂધ આપે। તેમાં દેવલી નામની ગાય તો જાણે સાક્ષાત કામધેનુનો અવતાર। 7 દીકરીઓ ધીરે ધીરે મોટી થાય છે। ઘરકામ, ગાય ભેંસના દૂધ દોહન, ચાર આપવાનું કામ દીકરીઓ કરતી। દેવળબાઈ નજરે જોઈને ખૂબ જ આનંદ પામતા। શંકર ભોળાના આપેલા બાળકો વિશે માત્ર દેવળબાઈ અને ચારણ જાણતા, બીજા કોઈને ખબર ન હતી। પણ ધીમે ધીમે વાત બહાર પડી। આ તો શિલભદ્ર રાજાએ ટોણો માર્યો અને ચારણ માવડ દેવે શિવની ભક્તિ કરી। શિવની સાટે જ્યારે માથું વાઢાવવાનો સમય આવ્યો ત્યારે વીર ચારણે તલવાર ગ્રહી જગતનો નાથ ભોળો સદાશિવ ત્યાં પ્રગટ થયા અને વાંજ્યા મેણું ટાણ્યું। આ તમામ દીકરા દીકરી તેણે આપેલા છે, એટલે ગામના બધા જ લોકો બાળકોને લળી લળીને પ્રણામ કરતા। મા જગદંબા પાર્વતીના દીધેલા બાળકો કેવા સુંદર દેખાય છે, દીકરી શક્તિ રૂપે છે દેવળ જાણે એક, જન્મે દર્શન શક્તિના મનમાં રાખી ટેક। દેવળભાઈ જાણતા હતા, કારણ જ્યારે દીકરીના જન્મ થયા ત્યારે આદ્ય શક્તિ સામે દર્શન આપતા હતા, એટલે દેવળબાઈ રાજીના બેર થઈ દીકરીઓ પ્રત્યે આનંદ પામતા। કૈલાસમાં સદાશિવજી પાર્વતી કરે નિવાસ, યાદ કરે ખોડિયારની વાત સાંભળો ખાસ। કૈલાસપુરીમાં સદાશિવજી અને પાર્વતી અરસપરસ વાર્તાલાપ કરે છે। સદાશિવ પાર્વતીને કહે છે કે મારો નંદીની દેખભાળ માટે એક ચૂંડ નામનો સેવક હતો। આ સેવકે મારી આગળ ફરિયાદ કરી છે કે જંગલમાં હિંસક પશુઓ ગર્જના કરે છે અને મને બીક લાગે છે। વળી ઘાસચારો નથી એટલે નંદી ભૂખ્યો રહે છે, માટે શું કરવું? આ પ્રશ્ન માટે હે પાર્વતી મેં એને વરદાન આપ્યું છે કે શંકર મુખથી બોલ્યા તારું રક્ષણ જાણ, શક્તિ તારી અધિક થશે છે મારું વરદાન। શંકર ભગવાને સેવકના માથે હાથ મૂકી કહ્યું, તારા પર આફત આવશે ત્યારે તું મારું નામ સ્મરણ કરજે। તારી કાયા છે તેનાથી બમણી થશે। તું તારા અનેક સ્વરૂપ થઈ શકશે, એકના પણ અનેક રૂપ ધારણ કરી શકશે, પણ મારા નંદીને ભૂખ્યો ન રાખીશ।
આ તરફ કૈલાસમાં એક અતિ નિર્મળ સ્વચ્છ પાણીવાળું સરોવર હતું. ત્યાં પાર્વતીજીએ પોતાનો મુંડ નામનો ગણ મૂક્યો હતો. એ આખું સરોવર કોઈ ન બગાડે તેની ચોકી કરતો હતો. હવે બન્યું એવું કે શંકરનો નંદી ઘાસ ચરતો છેક માનસરોવર નજીક આવ્યો ત્યારે પાર્વતીનો ગણ મુંડ નામધારી ત્યાં હતો. એ આયુધ લઈને મારવા દોડ્યો. નંદી દોડતો ચૂંડ પાસે ગયો. ચૂંડ અને મુંડ લડાઈ પર આવી ગયા. એક કહે, મારા બળદને મારવા કેમ આવ્યો? જ્યારે બીજો કહે, તારો નંદી અમારા સરોવરને બગાડવા કેમ આવ્યો? આખરે શિવની આરાધના કરતા જ ચૂંડની કાયા વધી. આ તરફ મુંડ ગભરાયો અને ચૂંડની શરણે આવ્યો. પૂછવા લાગ્યો, તમે કોણ છો? કોના સેવક છો અને ક્યાં રહો છો? ત્યારે ચૂંડ છાતી કાઢીને કહેવા લાગ્યો, હું શંકરનો ગણ છું. વરદાન થકી બધું સ્વાહા કરી શકું છું અને કાયા પણ ઘડી શકું છું. આવું વચન સાંભળી પાર્વતીના ગણને થયું, લાવ હું પણ આવું તપ કરું, શક્તિ મેળવું. પણ વિચાર માંડી વાળ્યો. આ તરફ ચૂંડે ફરી શંકરની આરાધના કરી. ભગવાન શંકર પ્રભુ ખુશ થયા અને કહ્યું, બોલ તારે શું જોઈએ છે? ત્યારે પોલાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. શંકર મહારાજે અમર ફળ આપ્યું. આ ફળ તારી પાસે રહેશે ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય. ચૂંડ આ ફળ મેળવ્યા પછી વિનાશના પંથે વળ્યો. જેને હોય તેને મારી નાખવા સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો. આસુરી વૃત્તિથી દૈત્ય બની ગયો. આ જ દૈત્ય શંકર પાસે આવીને કહેવા લાગ્યો, આ નંદી મારો છે, આ કૈલાસ મારો છું, તું અહીંથી ભાગ. શંકર ભગવાન પોતાના સેવકમાં આટલું બધું પરિવર્તન જોઈને આભા બની ગયા. શંકર ભગવાને અહીં છળનો ઉપયોગ લીધો. હા ભાઈ, આ કૈલાસ તારું છે, હું તને કૈલાસ નગરી સોંપી દઈશ, પણ માત્ર 6 મહિના તું થોભી જા. આ તરફ મુંડે વિચાર્યું કે 6 મહિના તો ચપટીમાં નીકળી જશે. આ તરફ શંકર પ્રભુ પાર્વતી પાસે ગયા અને તમામ હકીકત કહી. માતા પાર્વતી મહમાયા કરીને આ એનો એક ઉપાય છે, પણ તમે ભોળપણમાં આવા વરદાન શા માટે આપો છો? આ દૈત્યો અત્યારે કૈલાસ નગરી માગે છે, કાલે વૈકુંઠ માગશે. હવે આ દુષ્ટ દૈત્યનો નાશ કરવા નવદુર્ગાને બોલાવવી પડશે. આ 9 મારી બહેનો છે, શૈલપુત્રી, સ્કંદમાતા, કાત્યાની, કાલરાત્રિ, સિદ્ધદાત્રી, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, આ તમામ મળીને દુષ્ટોનો નાશ કરશે એ નક્કી છે. પાર્વતીજી નવદુર્ગાને મળ્યા. મહાશક્તિઓ ભેગી થઈ. નવદુર્ગા માતાજીએ પ્રસ્તાવ મૂક્યો, જોગણી ખપ્પર ભરે માસ રુધિરના ભોગની. દેવી શક્તિ શું કરે? કામ જોગણી ખપ્પર તણું. આ કામ રુધિર માસ ભક્ષણ કરનારી જોગણી છું. દેવી શક્તિથી આ કામ ન બને. જોગણી ખપ્પરમાં એ દૈત્યનું લોહી પીશે એટલે કાર્ય પરિપૂર્ણ થશે. જુઓ, સૌરાષ્ટ્રની ભૂમિમાં માવડ દેવને ત્યાં 7 બાળકી છે. એ જોગણી અવતાર છે, એ જ અસુરોનો વધ કરી શકશે. આ તરફ નવદુર્ગા માવડ દેવને ત્યાં મધરાતે આવી. બાળકીઓને કહ્યું, જોગણીઓ, તમારું કામ પડ્યું છે, ચૂપચાપ તમારા માતા પિતાને ખબર કર્યા વિના અમારી સાથે તમારે આવવાનું છે. સાથે બહેનોમાં મોટીએ કહ્યું, માં, તારા આશીષથી એ કાર્ય કરીશું, પણ મારી જન્મદાતા માવડીને તો કહેવું પડશે ને. સાથે બહેનોએ માતા દેવળને જગાડી અને કહ્યું, માં, જગતનો ભાર ઉતારવાને માં જગદંબા આવી છે, માટે અમે જઈએ છીએ. નવદુર્ગાના દર્શન કરીને દેવળબાઈની આંખોમાં જળજળિયા આવી ગયા. માની રજા લઈ સાથે બહેનો પલભારમાં ગામની બહાર આવીને ઊભી, જ્યાં મહાગૌરી પાર્વતી ઊભા હતા. પાર્વતી આ 7 જોગણી સ્વરૂપની બહેનોને લઈ કૈલાસ પહોંચ્યા. સૌ પ્રથમ આવળ બહેને માતા નવદુર્ગાના ફેરા ફરીને કહ્યું, બોલો માં, શું હુકમ છે? આ પછી નવદુર્ગામાં દેવીઓએ પોતાના અંશ આ 7 બાળકીઓમાં મૂક્યા અને કહ્યું, મનુષ્ય દેહધારી ચારણ કન્યાઓ, તમે મહાશક્તિઓ છો. તમારામાં અત્યારે પ્રચંડ બળ છે, છતાં મનુષ્ય દેહધારી હોવાથી ચંડાસુર હણાશે, કારણ તેને દેવી આ 7 જોગણી સ્વરૂપે બહેનો નીકળી. આ તરફ કૈલાસપુરીથી દૂર નજીકમાં ચંડાસુર નંદી ચરાવતો હતો. એને મનમાં હતું કે હવે કૈલાસનું રાજ્ય કરવાનો અને પાર્વતીની પટરાણી બનાવવાનો ઈરાદો હતો. તે વિચારતો, દેવદેવીઓ મને પગે લાગશે, હું હુકમ કરીશ. આવા સ્વપ્નના વિચારોમાં ઘેરાયેલો ચંડચૂર એક વૃક્ષ નીચે બેઠો હતો. આ સમયે આવળે જોગણી સ્વરૂપ મૂકીને દેવચકલીનું રૂપ લીધું. સુંદર અવાજ કરતી
ચંડાસુર પાસે પહોંચી અને ખૂબ જ નજીક જઈ અસુરની જટામાંથી અમરફળ લઈને ઉડી. આ અચાનક હમલાથી અસુર છેડાયો, પણ સત્યહીન શરીરે હોવાથી તે ગભરાયો. તેને વિચાર આવ્યો કે મારી જટામાંથી ફળ જવાથી મારી આ ગતિ થઈ છે. પણ અસુરે અનેક વરદાનો મેળવેલા એટલે મોઢામાંથી અગ્નિજ્વાળા ફેંકી, જેથી દેવચકલીના પગ બળી ગયા. કોઈ ઉપાય ન હતો એટલે ચકલીની પાછળ પડ્યો. ચકલી પવન વેગે ઉડીને જતી રહી. નવદુર્ગા અંતરિક્ષથી આ બધું જોતી હતી. આ તરફ દેવચકલીએ મા પ્રત્યે દ્રષ્ટિ કરીને કહ્યું, મા, અસુર આવે છે, સાવધ રહેજો. નવદુર્ગા ત્રિશૂળ ફરસી ખપ્પર પર હાથ ગ્રહીને ઊભી. આ અસુર વરદાનના પરિણામે લડવા આવ્યો, પણ માતા સાથે લડતા અસુર ગભરાયો, ભાગીને સમુદ્રમાં સમાયો અને એક શંખમાં ભરાઈ ગયો. પણ માતા નવદુર્ગામાંથી ચંદ્રઘંટા આદ્ય શક્તિએ ચંડાસુરનો વધ કર્યો. આ તરફ પાર્વતીજી ખુશ થયા, પણ આવળ કન્યાના પગે ખોટ આવી, કારણ દેવચકલી સ્વરૂપે રાક્ષસની અગ્નિજ્વાળાથી પગ બળી ગયા. પાર્વતીજી ખૂબ ઉદાસ થયા. ખોડી ખોટણ ખોડિયાર એવા પ્રેમાળ નામથી કન્યાને શાબાશી આપી. માતા પાર્વતીએ કહ્યું, તારા અમર નામ થશે, તારા લોકો જાપ કરશે, વાંજિયાના મેણા તારા થકી ટળશે, લોકો તારો જય જયકાર થશે, તારા નામ દેનારાની આફત ટળશે, યુદ્ધભૂમિમાં તારા નામની હાંક વાગશે, ભૂતળમાં મા ખોડિયારથી તારું નામ ગાજશે. જય જય સે ખોડિયાર, સેવક થપશે નામની, પ્રગટ તું અવતાર દેવ સમ આ જગતમાં. હે ખોડલ, તારો જય જયકાર થશે, સેવકો તારા નામ જપશે, તું પ્રગટ અવતારે સ્વરૂપે પૂજાશ. એવા અનેક વરદાનો, અનેક વિગતો સાંભળીને ખોડિયારે કહ્યું, મા, મને આટલી બધી શક્તિ આપી, મારી 6 બહેનોને કાંઈ નહીં. માતા પાર્વતીએ મરક મરક હસ્યા. હો વાહ સદગુણી કન્યા, વાહ, લે તારી બહેનોને પણ મારો અંશ અર્પણ કરું છું. તારી 6 બહેનોએ પણ દેવી તરીકે, જોગણી તરીકે પૂજાશે, પણ તારું સ્થાન બધાથી અલગ રહેશે. તારું પ્રથમ સ્વરૂપ દેવચકલી થયું, તે જેને દેખાશે તેનો બેડો પાર થશે. દેવચકલી દર્શન થકી સુખ અનેરા થાય, ઓજસે દેવિક મળે, શુકન થયા સવાયા. જેને પણ દેવચકલીના દર્શન થશે તેને સુખ સમૃદ્ધિ મળશે, ઓજસ દૈવિક શક્તિ મળશે, શુકન સવાયા થયા ગણાશે, કારણ એક ખોડિયારનું જ એક સ્વરૂપ છે. બોલો ખોડિયાર માત કી જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.